ગોપીજનોને વિનંતી કરી કે હે પ્રભુ જય જગદીકમ જન્મના જય જય ગોપીજનોની વિનંતીને પ્રભુ શ્રવણ કરી રહ્યા છે. જય દશરામ દીક્ષુતામ સૌજીવતા સૌતા વિજય ગોપીજનો કહે શ્યામ સુંદર આપના જન્મથી વ્રજની શોભા બની છે. આપનો જન્મ જ્યારથી વ્રજમાં થયો બધા જ દેવતાઓ વ્રજમાં પધાર્યા. લક્ષ્મણજી સહિત વ્રજમાં પધાર્યા. શિવજી બ્રહ્માજી આપણા દર્શન કરવા આવ્યા ને વ્રજનું સૌભાગ્ય કોઈ વધારનાર હોય તો પ્રભુ આપ છો. ગુણગાન ગાવાનું શરૂ કર્યું. જે શ્રી કૃષ્ણ બોલવાનું શરૂ કર્યું. શ્રી કૃષ્ણ સમયની ધૂન ગોપીઓ ગાવા લાગી અને કૃષ્ણની ગુણધૂનમાં કૃષ્ણ જય ઘોષમાં જયથી જયથી કરવા લાગી. જયથી કહું એ શ્યામ શું કહું આપણે કે દિવસે આપણું પ્રાગટ્ય વ્રજમાં થયું. વ્રજની શોભા વધી ગઈ છે. વ્રજ વિજય થયો છે. વ્રજનો વિજય કરનારો આપ છો. વ્રજનો મતલબ શું? વ્રજ એટલે બ્રહ્મ અને રજ. બ્રહ્મ આપ બ્રહ્મ છો. આપનું ચરણ જ્યારે વ્રજમાં પડ્યું તો બ્રહ્મ રજ થયું. એક વ્રજ પ્રગટ થયું છે. ત્યાં આપની કૃપાથી આ વ્રજ પ્રગટ થયું. હે પ્રભુ આપ જલ્દી પધારો. અને આ ગોપીના વર્ણનથી કદમ શ્લોકનું ગાન થયા પછી આપણે સર્વે જે પણ શરદની તૈયારી કરીને જે ગોપીના ભાવને વશ થઈને જે સુંદર સફેદ સાડી પહેરીને જે ગોપીઓની આવી છે એ બધાની અહીંયા ચોકમાં આપણે આજે રાસ કરવાનો છે. એ રાસની ઘડી આવી રહી છે. હંમેશા યાદ રાખો એ ગુજરાતમાં અમે ગુજરાતથી આવ્યા ને અમદાવાદથી આપણા પણ બધા પ્રાચીન લોકો ગુજરાતથી બિલોંગ કરે છે. તો ગુજરાતમાં પણ ત્યાં પુષ્પામાં એક નિયમ છે કે જેના લગ્ન હોય ને લગ્નના આગલા દિવસે આપણે ગરબા કરીએ બધા. અહીંયા કરે છે કે ખબર નથી. અહીંયા ગરબા કરે છે બધા. આવતીકાલે લક્ષ્મણજીનો વિવાહ છે ભગવાન જોડે એ આપણે રાસ કરવાનો એ જોડે વિચારવાનું કે આવતીકાલે લગ્ન થવાના છે એ પછી આપણે લગ્નના ગરબા આજે ગાઈ લઈએ. એટલે આપણે લગ્ન બધા ગરબા આજે કરવાના છે, રાસ કરવાનો છે. એટલે બધા જ લોકો રાસમાં જોડાય, આનંદ કરે અને આવતીકાલે લક્ષ્મણજી તૈયાર થઈને આવે એટલે તૈયાર કરવા માટે જેને આવવું હોય એ પણ આવી શકે. અને બધાએ રાસમાં જોડાવાનું છે. પ્રભુ જ્યારે લગ્ન કરતા હોય ત્યારે આપણે સર્વે ઉત્સાહભેર જોડાઈ જવાનું. આગળ ગોપી કહે કે પ્રભુ અમારા વ્રજની મહત્તા વૈકુંઠથી પર વધી છે. પ્રભુ કે વૈકુંઠથી પર વધારે વ્રજની મહત્તા ક્યાં કે કેવી રીતે કે પ્રભુ વૈકુંઠમાં તમારો જન્મદિવસ થાય ભગવાન કે ના બેના કે શું કરો તમારો જન્મદિવસ વૈકુંઠમાં ઉજવો તો તમે શું કરતા હોય? ભગવાન કે જો હું સિંહાસનમાં બેઠો હોઉં, એક બાજુ ભૈયા બલરામ હોય, લક્ષ્મીજી હોય, થોડો શૃંગારમાં, પછી અજય વિજય દોડવા હોય, સદા હરેજી હોય, પછી દેવતાઓ સ્તુતિ કરતા હોય. એટલું જ ક્યારે અમારે તો કેવું હોય તમારો જન્મ સૂરજમાં આવે આપણું વ્રજ મંડળ સજાવવામાં આવે અને દૂર દૂરથી સહેનાઈઓ આવીને કેટલો બધો મહોત્સવ થાય, હજારો ગાયકોનું ગાન થાય ને સોના મોરું ઉડાવવામાં આવે અને બધી ગોપીઓ સુરત શૃંગાર કરે. ત્યાં તો એક લક્ષ્મીજી હોય ને એટલે તમે બધા જ લક્ષ્મી સ્વરૂપ બની જઈએ પ્રભુ ને કેવો આનંદ કરીએ. એવું કહે વૈકુંઠમાં એવું નહીં. હોળી આવે તો તમે વ્રજમાં ત્યાં વૈકુંઠ મનાવો છો.
નહીં સિંહાસન પર બેઠો હોય દેવતાઓ સુધી કરતા હોય બસ લો પ્રભુ અમારા બધા હોળી આવે ને તમે તો ગાઈએ કેવા ત્યાં વસ્તી આવીએ તમને ગમે તેવું બોલીએ કેવો આનંદ કરીએ અમારા નંદગામની હોળી પ્રભુ કેવી છે ખબર છે કેવી અરે અભિલ ગુલામ દે પ્રભુ રાધાજીને અમે કૃષ્ણ બનાવીએ ને કૃષ્ણને રાધા બનાવીએ આપણે તો રાધા બનીને નચાયા છે પ્રભુ એવી અમારી હોળી હોય પ્રભુ કે કેવું છે કે પ્રભુ યાદ કરો આપણે નેરોથી આંખોથી નેત્રોથી હોળી રમી હતી રાધા જોડે એ ક્યાંની વાત છે કોઈ અરે પ્રભુ યાદ કરો જ્યારે આમ નગરમાં પધાર્યા હતા હોળીના દિવસો હતા રાધાની સામે હતા વચ્ચે ગુરુજન હતા ગુરુજન વચ્ચે મધ્યમ હોળી ખેલત રાધા કિશન યાદ આવ્યું અરે હા યાદ આવ્યું મેં નેત્રોથી રાધાજીને જોયા હતા રાધાજી નેત્રોથી મને જોયા નેત્રમાં કાજલ લગાવ્યું મને એવું લાગ્યું કે રાધાએ કાળા કલરની પિચકારી મને મારી અને મેં જ્યારે પાન ખાધું અને એવું લાગ્યું કે લાલ કલરની પિચકારી મેં દાદાને લગાવી પ્રભુ એવી હોળી અમારા વ્રજની છે ખરેખર કેવો આનંદ છે પ્રભુ પુસ્તકાલ આવે ચૈત્ર મહિનો આવે તો ત્યાં કેવી ઉત્સવ મનાવાય હા મનાવાય ને હું સિંહાસનમાં લંગોટમાં બેઠો હોઉં આજે વિજય દ્વાર પર હો લક્ષ્મીબાજુ બેઠા હોય સભા ચાલતી હોય બસ આટલું પ્રભુ અમારા વ્રજમાં તો કેવું કેવું થાય કે કેવું થાય કે ચૈત્ર મહિનો આવે તમે તો ચંદન ઘસીએ ગુલાબ જલ લાવીએ અત્તર ફુવારો લગાવીએ કસરી ટટ્ટીઓ બાંધીએ કેટલું બધું કાર્ય કરીએ શું વાત છે પ્રભુ આપની માટે મોતીના સુંદર સુંદર માળા બનાવીએ પુષ્પના સુંદર કરીને શૃંગાર બનાવીએ આપણે કેવા વસ્ત્રો ધરાવીએ કેવો આનંદ કરીએ નવરંગી ફુવારા જલના ચાલે આપણે નાવમાં બેસાડીએ કુંજ બનાવીએ બગીચા બનાવીએ અને કેવો આનંદ કરીએ કેવું વ્રજમાં છે પ્રભુ આપના વ્રજમાં પધારવાથી વ્રજની વૈકુંઠ કરતાં વધારે વિશેષતા વધી છે કેટલો આનંદ છે પ્રભુ આપને કેવી રીતે કહીએ કે ખરેખર જય દેવ જન્મના વચ્ચે આપના વ્રજમાં પધારવાથી પ્રભુ વ્રજની મહત્વતા બહુ વધી ગઈ છે દિવાળીમાં શું કરો દિવાળી યાદ કરું મોટા સિંહાસને બેઠો હોઉં લક્ષ્મીજી બાજુમાં બેઠા હોય બલરામજી બેઠા હોય સભામુખી ભરાઈ હોય દેવતાઓ સુધી કરતા હોય પછી દ્વારપાલો નામથી ગણી બની ફરી એવું ભગવાનને વૈકુંઠમાં તો આવું ના હોય છે પ્રભુ વ્રજની તો લીલા જ અલગ છે કે શું થાય અરે અહીંયા દિવાળી આવે હવે ગોવર્ધન પૂજા કરીએ આપની પૂજા કરીએ જાત જાતના ભોજન કરાવીએ આપણે હંડી જેવા મનોજ કરીએ કેટલા બધા ભોગ ધરીએ નવા નવા શૃંગાર કરીએ અને કેટલી ઉજવણી કરીએ આખું નગર સજાવીએ પ્રભુ કેવું બધું થાય પ્રભુ આપના પધારવાથી વ્રજની તો મહત્તા જ વધી ગઈ છે ત્યારે કીધું જ્યોતિર્તા સુતમ વિરેચન ને પ્રતિકત ઉપયોગ આટલી બધી મહત્તા મારા આવવાથી વધી ગઈ છે બીજા શ્લોકમાં વર્ણન કરતા સરજતા શ્રી સાધુજા સત સરસ ચુંદરે શ્રી મુષાદશમ સુરત નામ જતે શુક્લદાશિકા વર્તન જતો નામકી વદન તે શ્લોક બીજમાં એ પ્રભુ વ્રતાવશા વિઘ્નનાશકા દિશાવધી કવિતે એ પ્રભુ આપનું મુખ કેવું છે એ સુરતનાથ પ્રભુ આપ તો શ્યામ સુંદર છો આ લાખો છો શ્યામ જગતમાં આપના જેવું સુંદર કોઈ નથી ચિત્રમાં તો પ્રભુ દાગ છે પણ આપનામાં નથી કે આપ તો શ્યામ સુંદર છો શરદ ઋતુ આવે ને પ્રભુ આપની યાદ આવે પ્રભુ આપણા શ્યામ કેવું સુંદર આપણું સ્વરૂપ છે ખબર છે કેવું છે પ્રભુ જ્યારે કાળા વાદળ આવે ને કાળા વાદળ જ્યારે આકાશમાં ઘેરાય ત્યારે બધાને એવું થાય કે હવે તો વરસાદ પડવાનો છે એ વરસાદ જેવું સ્વરૂપ આપણું છે કે આપણને જોઈએ એવું લાગે કે તમે વરસવાના છો શું કે આપણું સ્વરૂપ શામ છે કાળા વાદળ જેવું સ્વરૂપ છે કે આપણે જોઈને દરેકને થાય કે પ્રભુ વરસવાના છો પ્રભુનું મુગટ કેવું છે ખબર છે પ્રભુને કેવું લાગે છે અરે આપનું મુગટની શું વાત કરીએ સાચા હીરા હોય ને એ પણ આપણા મુગટ ફક્ત ફીકા લાગે કે શું વાત કરે છે કોઈ હા પ્રભુ બહુ સુંદર મુગટ લાગે અને આપણું મુગટ કેવું છે અરે પ્રભુ ભરાયેલા ઘડા જેવું છે એક બનિયારી ત્યારે માથા પર ઘડો લઈને ઊભી હોય ને ઘડાને વાંકો કરે તો કેવું જલ પડતું હોય પ્રભુ આપણું મુગટ કેવું છે આ વાંકું મુગટ ધરો છો એ વાંકું મુગટનો મતલબ શું અરે ગોપી કહે પ્રભુ આપણું મુગટ છે ને ત્રાસુ હોય ત્રાસુ એટલે એવું લાગે કે રસનો ભરેલો પ્રેમનો ભરેલો ઘડો આપણે માથામાં આડો કર્યો છે એ અમારી ઉપર વરસાવવાનો હોય એ પ્રેમ રસથી ભીંજાઈ જઈએ એવું આપણું મુગટ
મુગટ લાગે, આપના મુગટના દર્શન કરી એવું લાગે કે હમણાં પ્રભુ વરસાદ વરસવાનો છે અને પ્રેમની વરસાદ હમણાં ભીંજાઈ જવાના છે, એવો આપણો રસનો ઘડો છલકાતો હોય અને આ રસ અમારે પર વરસાવતા હોય, કૃપાના આશીર્વાદના પ્રેમનો ઘડો અમારે પર છલકાઈને પડવાનો હોય ને, પ્રભુ એવું તો આપણું મુગટ છે. અને મુગટ ઉપર શું છે? પ્રભુ મયુરા મુગટમ, મયુર મુગટ છે. એટલે શું? પ્રભુ જ્યારે આપ મરો ને એવું લાગે કે મયુર મોર જેવી કળા કરતો હોય એવી કળા કરતા દેખાવો છો. કેવી કળા? જેટલી ગોપીઓ હોય ને અમને બધાને એવું લાગે આ કૃષ્ણ છે માત્ર મારી માટે જ છે. આ અમને બધાને જોતા હોય છતાં અમને કેવું થાય કે કૃષ્ણ ખાલી મારો છે, મને જ જુએ છે. આપણા મયુરની મોર જેવી કળા કે પ્રભુ જે જુએ ને એ આપણે પર ઉછાળ વાળી દે એવી આપણી કલાઓ છે. આપણે કીધું ભગવાન જાણો છો આપણા મિત્રો કેવા છે? શરદકાલી સ્વચ્છ પાણી, અને સ્વચ્છ પાણી શરદનું કેવું હોય? શાંત, જેમાં ઊંડા નીરવ પાણી, નીરવ તળાવ કેવું હોય? લાગે ઉપરથી શાંત ઊંડાણ વાળો. પ્રભુ આપણા નેત્ર તો ઊંડાણ વાળા છે. એક વાર જો આપણા નેત્ર અમારા નેત્ર મળે, માનું કે અમારા હૃદય પર કોઈ તલવાર ચલાવી હોય ને પ્રભુ, એવું અમને દેખાય કે આપણા નેત્ર જોડે નેત્ર મિલાવીએ તો અમારા હૃદયમાં તલવાર લાગી હોય એવા આપણા કટાક્ષ છે પ્રભુ. જે એક વાર આપણા નેત્ર જુએ એ ઘાયલ થઈ જાય, એની કોઈ દવા ન મળે, માત્ર આપણા દર્શન, આપણા મુખાની એની દવા હોય પ્રભુ. અને કેવા નેત્ર કે શરદની સવારનું અમૃત જલ કમલ ઉપર પડે, એ ઓશ જ્યારે જાય અને ઓશ વાળા કમલના દર્શન થાય, એવા કમલ વાળાનો નેત્ર છે પ્રભુ. આપણા નેત્રમાં કટાક્ષ છે કે બંધ કમલ, શરદનું સવારનું કમલ કેવું ખીલ્લું હોય એવા કમલ જેવા કમલ નયનમ પ્રભુ આપ છો. શરણ કમલમ, નેત્રમ કમલમ, હૃદયમ કમલમ, હસ્ત કમલમ. પ્રભુ આપના અંગોમાં કેટલા કમલ છે આપ જુઓ તો ખરા પ્રભુ. આપ તો કમળ સ્વરૂપ છો અને અમે કમળ બની ગયા પ્રભુ. આપને પાછળ પ્રેમના ઘેલા થતા હોઈએ છીએ. આ મીઠી મીઠી વાતો કરીને તમને ખુશ કરી નાખ્યા. વરદ અને સુરતનાથ કીધું. વરદ એટલે વરદાન આપના પ્રભુ આપ છો, અને સુરતનાથ એટલે આજ્ઞા કરી. આચાર્ય સુબોધજીમાં કહે કે વિદ્યાપતિ, સરસ્વતીપતિ, લક્ષ્મીપતિ, સર્વપતિ. પ્રભુ આપ તો બધાના પતિ છો, બધાની કામના, બધાની ઈચ્છાઓ પૂર્ણ કરનાર માત્ર આપ છો પ્રભુ. અમારી એક જ આશા છે, એક જ ઈચ્છા છે, જગતમાં કોઈ ઈચ્છા રાખી નથી, બસ એકવાર દર્શન આપી દો, એકવાર દર્શન આપી દો, એકવાર દર્શન આપી દો. સતત પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ દર્શન આપો, હે પ્રભુ દર્શન આપો. આપની એવું અમારું જીવન કાંઈ નથી. અને યમુનાજીની કતરામાં, યમુનાજીની મધ્યમાં જ્યાં પુલિંદ છે, પુલિંદ ઉપર જઈને વિનંતી કરી. પુલિંદ એટલે શું? કે યમુનાજીની મધ્યમાં વ્રજની રસ્તી, માટીનો રેતીનો બનાવેલો ટેકરો, એને કહેવાય પુલિંદ. અને યમુનાજીની ભીતર પુલિંદમાં જઈને જ્યારે ગોપીઓ 19 યુદ્ધ બનાવ્યા, 19 અલગ અલગ ગોપીઓ, એ બધી જ ગોપીઓનો એક જેવો નાદ, જયતિરિકમ જન્મ નામ છે, એક જેવો નાદ કર્યો. અને પુલિંદમાં યમુનાના મધ્યમાં જઈને ઉભા છે. યમુનાના મધ્યમાં જ્યાં રજનો ટેકરો હોય એને પુલિંદ કહેવાય. અને પુલિંદ પર જઈને ગોપીજનો હૃદયની વેદના કહે છે, હે પતિ, હે સ્વામી, હે કૃષ્ણ, હે શ્યામ, તારા વગર અમારું જીવન અધૂરું છે. તું નથી તો અમે નથી પ્રભુ. અમે બધું ઘર બાર સંસાર બધો ત્યાગ કર્યો છે. સાત ત્યાગ કરીને ગોપીઓ કહે છે કે સાત ધર્મનો ત્યાગ કર્યા. પુત્રનો, પતિનો, વ્યવહારનો, પરંપરાનો, સંસ્કારનો, કુળનો, ઘરનો, એવા સાત ત્યાગ કર્યા ખાલી કૃષ્ણ તારી માટે. ને તું અમારો ત્યાગ કર તો કેમ ચાલે? આંખોમાં ચમદાર આંસુ ને મુખમાં પ્રેમની પ્રતિજ્ઞાઓ, શબ્દો ગોપીના પ્રેમના ગીતના, વિરહના ગીતો શરૂ થાય. એક સાથે કિસ્મત થયું. પ્રભુને મનમાં તાપ થયો કે ગોપીએ આવું પદ ગાયું છે, હવે કેટલો અંતર ધ્યાન રહું, હવે માર પ્રગટ થવાનો છૂટકો જ નથી. કારણ કે હૃદયમાં ગોપીને વિરહ અવસ્થા આવી, વિરહ થયું, અભિમાન પીડ્યું જે મીણબત્તી અગ્નિથી કટકે એમ ગોપીને પણ વિરહમાં જે મન જે મીણ જેવું કડક થયું હતું, અગ્નિ કટાઈ અને જ્યાં પીડી રહ્યું છે, ગોપી પીડે છે, વિરહમાં રડે છે. એટલે વિરહના શું ક્યારે જોઈ શકતા નથી, કારણ કે પ્રભુ બધું જોઈ શકે. આ ગોપીને પોતાના ભક્ત રડતો ના જોઈ શકે. ભગવાન બધું જોવા તૈયાર છે, કે છે મારો ભક્ત મારી વેદનામાં રડે હું ક્યારેય જોઈ શકતો નથી. મારો ભક્ત મારો છે, મારો પ્રિય છે, એ રડે કેમ ચાલે? હું બધું જોઉં. શરદ ઇન્દિરા દ્રષ્ટ સુરત નામ છે. સુરતના હું દ્રષ્ટા છું, ભલે ગોપીઓના હૃદયમાં છું. હું બધી લીલા જોઉં છું કે મારો ભક્ત શું કરે છે. ભક્તને લાગે કે
કે પ્રભુ કંઈ જાણતા નથી, પણ ભક્ત જે કરવાનો છે, જે કરી ગયો છે, જે કરી રહ્યો છે એ બધું હું જાણું છું. ભગવાન કહે તો હું બધું જાણું છું. અને જ્યારે ગોપી મારા પ્રેમ મારણે એવું જોઈ શકતો નથી, ગમે તે કરીને આવી જઈશ. કારણ કે ગોપી પાસે કહે ત્યારે તું માસૂમ. અને કહેવાય છે સંસારમાં પણ કહેવાય છે સ્ત્રી રડતી હોય એને આંસુ પણ હવાય નહીં તો ગર્વ થઈ જાય. સ્ત્રી પાસે બહુ રડ્યા છે, આંખોના આંસુ. દરેક પુરુષ એક જ વસ્તુ પીગળી જાય. પુરુષોને પૂછો શેનાથી પીગળી જાઓ? કે સ્ત્રી રડતી હોય એટલે પુરુષ પીગળી જાય. અને જે રડતા રડતા કે એ કરતો થઈ જાય. સાચી વાત છે, મોટી વાત છે. આ પણ ગુનો નથી હો, કઈ ખર્ચો નહીં લોકો એટલે કહેવાય કે રડતી સ્ત્રીના આંસુ દરેક પુરુષને પીગળવા તૈયાર કરી દે છે. અને પુરુષ પીગળ્યો ભગવાન પણ પીગળ્યા. ભગવાન કે શક્તિ ગોપીઓ એક સાથે રડે, 19 ગોપીઓ રડે એ મારાથી જોઈ ના શકાય. અને શું કરવું? પ્રભુ પ્રગટ થયા, અંતર જ્ઞાન થયા. પ્રભુ દરેક ગોપીના હૃદયમાંથી પ્રગટ થવાની તૈયારી કરી. આકાશમાં વીજળી થવા લાગી, સુંદર વાયુ હવા ચાલવા લાગી, પુષ્પ ખીલી ગયા, કમળ ખીલી ગયા, સુગંધિત વાતાવરણ બન્યું, સનાઈઓ વાગવા લાગી, દેવતાઓ આકાશમાં પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, વાતાવરણ બનવા લાગ્યું, સજવા લાગ્યું, કોયલ ટહુકો કરવા લાગી, ગાયો દોડવા લાગી, પુણ્યતિથિઓ પ્રસન્ન થઈ ગઈ, યમુનાજીમાં લહેર આવવા લાગી. ગોપીજનો વિચાર શું થયું છે? ત્યારે સમજાયું કે કૃષ્ણ હવે પ્રગટ થવાની તૈયારી છે. ધીરે ધીરે સમય ગયો, વાતાવરણ બન્યું, કોઈને ટહુકો કર્યો, ગાયો દોડતી દોડતી દેખાઈ, પુણ્યતિથિઓ પ્રસન્ન થઈ ગઈ. ગોપીની અંદરથી આંખોમાંથી આંસુ ગયા. ત્યારે યોગ માયા પ્રગટ થઈ. યોગ માયા શું કર્યું? યોગ માયાનું કાર્ય શું? કે ગોપી ગમે તે અવસ્થામાં હોય એના શૃંગાર કરી દેવાને તૈયાર કરી દેવી. ગોપી ઘરમાંથી ગમે તે અવસ્થામાં ભાગીને આવી હતી. યોગ માયા શું કર્યું? યોગ માયા ઉપાસક. યોગ માયા કે રાધાનું સ્વરૂપ છે. યોગ માયા લીલા કરી એ ગોપી કેવી આખી રાત રડી છે, કે રડતી રડતી અહીંયા યમુનાને પુલિંદ પર આવી છે. ને કૃષ્ણને પ્રગટ થવાનું છે. કૃષ્ણ પ્રગટ થશે તો મહારાસ થશે. અને મહારાસ સમયે ગોપી જો આવી દેખાય એ ગોપી જો કેટલા શૃંગાર કરીને બેઠી છે. રડતી રડતી ગોપીના શૃંગાર કોણ કરે? ત્યારે કીધું યોગ માયા ઉપાસક. યોગ માયા પ્રગટ થઈ. યોગ માયા ચમત્કાર કર્યો. યોગ માયા બે ચમત્કાર કરે છે. એક તો રજની ભૂમિ, લીલા ભૂમિને રાસ સમાન કોણ કરે? તો દરેક ભૂમિને રાસ જેવી સુંદર રાસ થાય સુંદર બતાવે. અને બીજું રાસ કોની જોડે કરવાના છે? કે ભગવાન ગોપી જોડે રાસ કરવાના છે. તો ગોપી ગમે તેવી અવસ્થામાં આવે તો કેવી લાગે? યોગ માયા ઉપાસક. યોગ માયા શું કાર્ય કર્યું? દરેક ગોપી અસ્તવ્યસ્ત હતી. એ દરેકના વસ્ત્ર સુંદર કરી દીધા, દરેકને સાચા એને શૃંગાર કર્યા, દરેકની ચોટી કરી. જેમ લગ્ન કરવાની બ્યુટી પાર્લર વાળી આવે એવી સુંદર સજાવે. એક દિવસ સજાય એટલે રોજ પોતે તૈયાર થવાનું હોય.